ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખનો રોફ તો જુઓ। પાલી પંચાયતના સભ્યને રોફ જમાવતા કહ્યું, મારે તારા ગામમાં તને પૂછીને નહીં, મારી મન મરજીથી હું કામ કરીશ, મને ફાવે એમ કરીશ। તારા ગામનો વોર્ડથી હું નથી બન્યો તાલુકા પંચાયત પ્રમુખ। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પાલી પંચાયતના વોર્ડ નંબર 1ના લાલાના મુવાડાના સભ્ય પરમાર મહેન્દ્રભાઈ ફતાભાઈનો ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયંતિભાઈ ઉર્ફે ધીંગાભાઈ પંચાયતોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ। લાલાના મુવાડા સભ્ય મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર લાલાના મુવાડા જે તે કંઈ કામ કર્યા છે તે બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા છે। પાલી પંચાયતના વોર્ડ નંબર 1 લાલાના મુવાડાના સભ્ય મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને મહેન્દ્રભાઈએ રજૂઆત કરી હતી કે લાલાના મુવાડાના સભ્ય તરીકે જે પણ કંઈ લાલાના મુવાડામાં કામ કરો તે મને જણાવીને કરજો। ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયંતિભાઈ ઉર્ફે ધીંગાભાઈ રોપ જમાવતા અયોગ્ય જવાબ આપતા કહ્યું કે લાલાના મુવાડાના વોર્ડથી હું પ્રમુખ નથી બન્યો, મારે તને પૂછવાની જરૂર નથી, મારી મરજી ફાવે તેમ હું કામ કરીશ। આગામી જે સમયે 3 થી 4 પાણીના જે બોરવેલ છે એ જે તે સર્વે નંબરમાં મારેલ છે, આ બોરવેલ કોઈ પબ્લિક માટે નથી મારેલા। હાલ જે બ્લોક લગાવ્યા આરસીસી રસ્તા પણ ગામની જગ્યાએ જે તે સર્વે નંબર કે ખાતા નંબરમાં મારેલ છે। મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં ગળતેશ્વર તાલુકા પંચાયતની આરટીઆઈ માંગીશ। શું આ વાતને ધ્યાનમાં લઈને ટીડીઓ અધિકારી મામલતદાર અધિકારી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું। ખેડા ગળતેશ્વર કૌશિક પરમાર। જોઈ રહ્યા છો કે આપણે પાલી પંચાયતના જે લાલાના મુવાડાના જે સભ્ય છે તેમની સાથે વાત કરી। શું નામ છે આપનું? પરમાર મહેન્દ્રસિંહ ફતેહસિંહ। જે ગામના જે વડીલો અને જે યુવાનોએ જે તાલુકા પંચાયત પ્રમુખશ્રીના ઉપર જે આક્ષેપો કરે છે તે સાચા છે? તમારી જોડે જે માહિતી અમે લઈશું કે શું તમને જાણવા મળ્યું છે? આમ તો ઘણા છેલ્લા 7 થી 8 વર્ષ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયંતિભાઈ એટલે કે ધીંગાભાઈ જે તે કંઈ કામ કર્યા છે એ સર્વે નંબર હોય કાં તો પછી ખાતા નંબરની અંદર કરેલા છે, અને એ જે તે કંઈ કામ કર્યા છે અને અમે ગમે ત્યારે પૂછીએ છીએ કે ભાઈ અમે ગામનો સભ્ય છું તો અમને પૂછીને કામ કરો, તો એમના દ્વારા અમને એવું જાણવા મળે છે કે ભાઈ લાલાના મુવાડાની અંદર અમને એક પણ વોટ મળેલું નથી, જેથી કરીને અમે કોઈને પૂછવાના નથી અને અમે ધારીએ એ રીતના અમે કામ કરીશું। અને આગામી દિવસની અંદર છેલ્લા 65 વર્ષથી જે જર્જરી હાલતમાં ટાંકી છે એ ઘણા વર્ષોથી હજી આવેલી છે, મીડિયા દ્વારા પણ રજૂઆત કરેલી છે, તે છતાં પણ એ ટાંકીની જે અત્યારે જે હાલમાં પોઝિશન છે એની પોઝિશનમાં છે નથી। કોઈ કમ્પ્લેન સાંભળતું કે નહીં કોઈ અરજી સાંભળતું। વારંવાર અરજી કરવા છતાં પણ એ ટાંકી જે તે સમયે પડશે તો આજુબાજુની જે લાઇટો છે ડીપી એની પર પડે એવી પરિસ્થિતિ છે, અને પડશે તો બહુ ગંભીર પરિસ્થિતિ થશે, કારણ કે જે ટાંકી જે પડશે તો આખા ગામને નુકસાન થશે। કોઈને ભેંસ હોય, કોઈને છોડું રમતું હોય, એ પરિસ્થિતિ છે। તો સરકારશ્રીને મારે નમ્ર વિનંતી છે કે ટાંકી જૂની પાડી અને નવી બનાવે એવી અપીલ છે। મહેન્દ્રભાઈ, જે બાબતે જે અયોગ્ય જવાબ જે તમને તાલુકા પંચાયત પ્રમુખે જે આપ્યો છે તે બાબતે તમે શું સંતોષકારક જવાબ તમે લેવા માંગો છો? નથી, કારણ કે જે જયંતિભાઈએ મને કરવાનું નથી, બરાબર છે, મને ફાવે એમ હું કામ કરીશ તો એ યોગ્ય રીતે નથી, અને આગામી દિવસની અંદર હું તાલુકા પંચાયતની આચાર્ય માગીશ। બરાબર છે। એના સિવાય તમને લાલાના મુવાડામાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગે છે? ભ્રષ્ટાચાર તો જે હાલમાં બ્લોક માર્યા છે, જે સીસી રસ્તા બન્યા છે, અને આગામી દિવસની અંદર જે અમને 4 બોરવેલ માર્યા છે પણ એ પણ સર્વે નંબરના બ્લોકમાં જ મારેલા છે, કાં તો નહીં કોઈ પબ્લિક માટે મારેલા। આ વાતની જાણ તમને કરી હતી? ના, નથી કરી। બરાબર છે। હવે મહેન્દ્રભાઈ ફતેહસિંહ પરમારજી લાલાના મુવાડામાં પાલી પંચાયતમાં જે સભ્ય છે, મહેન્દ્રભાઈનું કહેવું છે કે લાલાના મુવાડામાં જે પણ કામ જે થયું છે, જે ગામમાં થયું છે કે સર્વે નંબર બ્લોકમાં થયું છે, તો મહેન્દ્રભાઈને જે જાણ નથી કરવામાં આવી, તે છતાં પણ જે લાલાના મુવાડામાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો જોવાનું રહ્યું કે શું તાલુકા વિકાસ અધિકારી જે અહીંના જે મામલતદાર છે શું જે કાયદેસરના પગલાં લેશે કે નહીં, કાયદેસરની કાર્યવાહી કરવાની જે એમનામાં આવશે કે નહીં કરે તે હવે જોવાનું રહ્યું। દીવ ન્યૂઝ ખેડા ગળતેશ્વર પરમાર કૌશિક।
નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.